હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય મિત્ર બંટી. કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. આજે અમારો જુનાગઢમાં ચોથો દિવસ છે અને ચોથા દિવસે અમે અહીંયા નાહવા ધોવા માટે આવ્યા છીએ અને આવી ગયા છીએ એવી જગ્યાએ કે બહુ જ ફૂલ સુવિધા અહીંયા પણ મળી ગયેલી છે અમને. અહીંયા આગળ આવ્યા છીએ મોજીલા હનુમાનજીના મંદિરે. ત્યાં આગળ નાહવા ધોવાની, રહેવાની, ખાવા પીવાની અહીંયા પણ બધી સુવિધા છે. તો આજે અમે બધા ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ગેટ ખુલી ગયો છે જુનાગઢ પરિક્રમાનો. તો હવે અમે અહીંથી નાહી ધોઈને તૈયાર થઈને અમારા જે પેલા આશ્રમ બતાવ્યો હતો તમને, ઈ આશ્રમે જઈને બાપુની રજા લઈને અમે આગળ પરિક્રમા પ્રયાણ એ મંદિર છે જ્યાં અમને નાવા ધોવાની માંડીને ફૂલ સુવિધા મળી હતી. મોજીલા હનુમાનજી મંદિર જુનાગઢની અંદર પરિક્રમા રોડ ઉપર આવશે. અમે લોકો ફ્રેશ થઈ ચુક્યા છીએ, બહાર નીકળી ગયા છીએ અને જો આ બધા ફેમિલી આ બધા તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને. અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા આશ્રમે. ત્યાં આગળ બાપુને કહીએ કે અમે નીકળી રહ્યા છીએ પરિક્રમા માટે. જોઈએ છીએ કે રોકાઈએ, બપોરે નીકળીએ કે અત્યારે નીકળીએ. સવારમાં 5 વાગ્યાનો ગેટ ખુલી ગયો છે એવી વાત મળી છે અને અહીંથી પબ્લિક શરૂ થઈ જાય છે. આ રોડ આખો પરિક્રમાનો છે પણ હજી તો બહારનો જ રસ્તો છે. આમથી પબ્લિક જોવો કેટલું બધું પબ્લિક આવે છે. આનથી ડબલ પબ્લિક હતું સવારમાં 5 વાગ્યામાં. આ રસ્તો આખો ફૂલ હતો અને અત્યારે ગેટ ખોલી નાખ્યો એના કારણે અત્યારે એટલું પબ્લિક ધીમે 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 ચાલ્યું જાય છે. તો અમે નાઈ ધોઈને ફરી પાછા અમારા આશ્રમે પહોંચી ગયા છીએ અને બાપુની રજા લેવા આવ્યા છીએ. તો આપણે મેઇન બાબુભાઈ આયોજક છે વાઘેલા, બાબુભાઈ વાઘેલા, એની રજા લઈએ અને પછી હર્ષદ બાપુની પણ રજા લઈએ અને પછી આપણે અહીંથી પરિક્રમા માટે રવાના થઈએ. તો આપણે થોડુંક જાણી લઈએ કે બાબુભાઈ છે વાઘેલા, એનો પરિચય થોડોક એ આપશે અને શું છે શું નહીં આપણે જાણવા મળશે થોડુંક. તો એની પાસે થોડોક પરિચય લઈએ. બાબુભાઈ બોલો, શું કહેશો તમે? હવે હું બોટાદથી આવું છું. મારું નામ બાપાઈ છે અને 21 વર્ષથી આ ભૂમિ પર અમે અંશચિત્ર ચલાવી છે. હું અને આ મારો ભાણો થાય, અમારા જમાઈ થાય હર્ષદ ભગત. હર્ષદ ભગતના નામથી ઓળખાય છે. એ એમના સાથીદારો સાથે હું મારા સાથીદારો સાથે રાવટી ચલાવી છે અને આપ સૌના સાથ સહકારથી અમે તો ખાલી નિમિત્ત જ છીએ કે આવડા અનક્ષેત્ર, હર્ષદનું અનક્ષેત્ર, બાપભાઈનું અનક્ષેત્ર અમારું કાંઈ છે નહીં. સૌનું છે ને સૌનો સાથ મળે છે ને આ કરવી છે. એવી રીતે આજે ત્રીજો દિવસ અમારે થયો છે અને આજે વહેલા સવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે એટલે પબ્લિક બધું ચાલતું થઈ ગયું છે અને સવારે બધા જ પબ્લિક અહીં અમારી જગ્યામાં બેહવાની જગ્યા નહોતી, ઊભું રહેવાની જગ્યા નહોતી. ગાદલા ગોદડા અમારી પાસે બધું સમાપ્ત થઈ ગયું હતું. બધાને અમારે એમ આજીજી કરીને કહેવું પડ્યું હતું પેશાબ પાથરવાનું નથી. આજ અમારી પોઝિશન આવી હતી એટલે પબ્લિક ખૂબ છે. આ સાલ બહુ પબ્લિક છે અને આજે દરવાજા ખોલ્યા છે એટલે બધું પરિક્રમા માણસ ચાલતું થઈ ગયું છે. એવી રીતે આ ભાઈ વિડીયો વાળા પણ અમને ઓચિંતા મળ્યા છે. ભગવાન માતાજી અમને એને ઘુસાડ્યું ને અમને કીધું કે ભાઈ મારે આવી રીતનું અહીં કરવું છે તો મેં તમને મોજ આવી કરો, હું લાઈવ બતાવીશ ને મેં તમારે જે બતાવ્યું કરો ને તમને ફાવે બનાવો. એમની રીતે મારું નરસદનું ઇન્ટરવ્યુ લેતા રહે છે અને શૂટિંગ ઉતારતા રહે છે અને એમને પણ મોજ આવી જાય છે. એ કહે છે ખરેખર મને આવી મજા ક્યાંય નથી આવતી. ભાઈ રાજી રાજી થઈ ગયા એટલે આવી દીને મોજ આવે ત્યારે શૂટિંગ લેવા બેસી જાય છે અને અમને બોલાવે છે, મેં બોલવી છે. બરોબર છે ને? એટલે સર્વને કહેવી છીએ કે એક વખત જુનાગઢની જાત્રા કરવી અને પરિક્રમાના શિવરાત્રીનો લાભ લેવો ને લેવો. તમે અહીં આવશો તમારા ક્ષેત્રમાં અમને તમારો જમવાનો લાભ મળશે. આવી અમે આશા રાખીએ છીએ. બધા સર્વને મારા જય માતાજી. તો હવે હર્ષદ બાપુની રજા લઈને હવે આપણે નીકળીએ છીએ. તો હર્ષદ બાપુને પૂછી લઈએ બે શબ્દ શું કહે છે. ગિરનારી, તમે વિદાય લો છો. પરિક્રમાના દ્વાર ખુલી ગયા છે એટલે હવે બધા ધીમે ધીમે પરિક્રમા તરફ જઈ રહ્યા છે અને અમારા અંતક્ષેત્રમાં હવે ફરીથી બીજા માણસો આવે એની ટ્રાફિક રહેશે. એને અમે જમાડશું, ભોજન કરાવશું અને બધાયને બધાયનો સહકાર અને સાથથી અમે અમારું આ કાર્ય પૂરીપૂર્ણ કરીએ. શિવરાત્રીમાં પણ અહીંયા આગળ હોય છે અને આ પરિક્રમ હોય ત્યારે પણ હોય છે જુનાગઢમાં. તો આ બંને વખતે આ લોકો અહીંયા આગળ સેવા કરવા
આવી જાય છે. તો સપોર્ટ કરજો. કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે આવશો ખાલી અહીંયા પ્રસાદી લેશો તોય રાજી થશે. સપોર્ટ કરજો. પરિક્રમા રોડ ત્યાં આગળ જ આવશે. શિવ નિકેતન આશ્રમની એક્ઝેક્ટ સામે સદગુરુ ધામ સદગુરુ ધામ ભગવતી આશ્રમ બોટાદ વાળા. ભગવતી આશ્રમ બોટાદ વાળા. મેઇન જે ગેટ છે પરિક્રમાની અંદર જંગલમાં જવાનો ફોરેસ્ટનો જે ગેટ છે એ આવી ગયો છે. ફૂલ ચેકિંગ છે, તમે જુઓ. આ પ્લાસ્ટિકની બોટલો જોવો અહીંયા ના હોય. બતાવો એક જ મિનિટ. અહીંયાથી થેલી પણ આપી રહ્યા છે, તમે જુઓ. મારી સાથે મારું પ્રતિનિધિત્વ પણ ખાવા આવી ગયા ઉપરથી ફોન નો લઈ જાય. બાલાજી વેપાર હાલ હજી 1 કિલોમીટર અમે પૂરું કર્યું હશે કદાચ. એવો ઢાળ છે અંદર આવતા જ કે ચડી ના શકાય.
પોરો તો ખાવો જ પડે. તો અમે અહીંયા પોરો ખાવા બેઠા છીએ. અમુક આગળ છે, અમુક પાછળ છે, અને આપણે થાકી ગયા છીએ. છેલ્લામાં જેટલી જરૂરિયાત વસ્તુ એટલી જ લાવી. બિનજરૂરિયાત વસ્તુ છેલ્લામાં લાવી નહીં, નગર ચાલી નહીં શકાય. લીલી પરિક્રમા શરૂ કરો એટલે પાણીના ગ્લાસનો પણ ભાવ બોલાય છે અહીંયા. અને અહીંયા ઈટવા મહાદેવ મંદિર પાસે અમે પહોંચ્યા છીએ. ચાલતા ચાલતા અન્ન ક્ષેત્ર છે, ત્યાં આગળ ફ્રી પાણી વિતરણ કરી રહ્યા છે મહાદેવના મંદિરે. જોવો તમે, સાવ ફ્રી પાણી વિતરણ છે. એટલે પાણીના ગ્લાસ નો પણ ભાવ બોલાય છે 10 રૂપિયા 20 રૂપિયા આવી રીતના. જેમ આગળ હાલો એમ ભાવ વધતો જાય છે. કોઈ પણ વસ્તુ લ્યોનો ભાવ વધતો જાય. મહેરબાની કરીને નબળા થેલા ન લાવશો. નવા થેલા હોય અથવા તો નાકા હાંધીને લઈને આવજો, કારણ કે અમારે એવું બન્યું છે. આ થેલો જે હતો અમારી બેગ એ તૂટી ગઈ છે, અને આ રીતનો એનો સહારો લઈને આ રીતના બેગ લઈ જઈએ છીએ. જો દુપટ્ટા રે બાંધીને મારા મામા એ રીતના થેલો બાંધ્યો છે. એટલે થેલા સારા લાવવા, નવા લાવવા, નબળા થેલા લાવવા નહીં, નકર બહુ હેરાન થઈ જાય. જો ચારે કોર એકલું જંગલ જંગલ જ છે. આ ઢાળ જોવો તમે, આ મેન ઢાળ ઉતરવાનો જ જોવાનો છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ જુનાગઢ. પાણી શુદ્ધ પાણી, પીવાનું પાણી અહીંયા પણ જંગલમાં ઉપલબ્ધ છે. બધી જ જગ્યાએ તમને શાકભાજી બધું જ મળી જવાનું છે રસોઈ કરવા માટે. અને બધે કચરા પેટી હશે.
ચંપલ પણ મળી જશે. હિંસક વન્ય પ્રાણીઓ અવરજવર વાળો વિસ્તાર હોય, એકલ દોકલ ન જ ચાલતા, સમૂહમાં જ ચાલવું. બે 2023માં જે બનાવ બન્યો હતો કે દીપડો એક છોકરીને લઈને ફાડી ખાધી હતી, આ વખતે ફૂલ સુવિધા સાથે પાંજરા મુકાણા. તમે ધીમે ધીમે આગળ જાઓ એટલે તમને એમ હશે કે પ્લાસ્ટિક ચેકિંગ નહીં આવે, પાન માવા ચેકિંગ નહીં આવે, પણ ઓચિંતા ચેકપોસ્ટ આવે છે, સાદા ડ્રેસમાં આવે છે અને પ્લાસ્ટિક ચેકિંગ થાય છે, બોટલ ચેકિંગ થાય છે અને પાન માવા ચેકિંગ થાય છે. નદીની અંદર નાહવાની મનાઈ છે, મગરમચ્છ હોય છે, તેથી છતાં પણ લોકો નાહી રહ્યા છે. તમને ઠેર ઠેર અન્ન ક્ષેત્ર મળી જવાના છે. પીવાનું પાણી પણ ફ્રીમાં મળી જવાનું છે. અન્ન ક્ષેત્ર ફ્રીમાં મળી જશે. ચા પાણી, સવારમાં નાસ્તો, ગાંઠિયા, ખમણ, ટોટલ વસ્તુ બહાર નીકળો ત્યાં સુધી તમને બધું ફ્રીમાં મળી રહેવાનું છે. તેથી કોઈ ખર્ચો કરવો નહીં. ફ્રીમાં ભજીયા વિતરણ કરી રહ્યા છે. ઝીણા બાવાની મઢી આવે એટલે સૌ પ્રથમ તો પેલા સાધુ સંતો તમને જોવા મળશે. એટલે તમને ખબર પડી જશે કે ઝીણા બાવાની મઢી આવી ગઈ છે. ત્યાં એકલા સાધુ સંતો પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ તમે જોઈ શકો છો, એકલા સાધુ સંતો જ છે ત્યાં આગળ. આ તમને જે બતાય છે એ ઝીણા બાવાની મઢીનો ગેટ છે અને ગેટ ઉપર સાધુ સંતો ઉભા હોય છે. જુઓ તમે, સાધુ સંતો અહીંયા ઉભા હોય છે, રસ્તામાં પણ ઉભા હોય છે. અને આ ગેટની અંદર આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ. આ આખું મંદિર છે ઝીણા બાવાનું. રસ્તો જોવો તમે, હું તમને ખાલી રસ્તો જ બતાવું છું. આ પથ્થર, પાણી, ગારો, ધૂળ, રેતી આવું બધું હોય છે. એમાંથી પસાર થવાનું હોય છે પરિક્રમા કરવા માટે.
તો આ ઢાળ જો કેવી રીતે આવે છે, પેલા છોકરાઓ કેવી રીતે આવે છે. જો આ છે ખોડી ઢાળ. અહીંયા કોઈ જાતનું અન્ન ક્ષેત્ર કે કોઈ જાતનું પાણીનું પરબ આવતું નથી. અને હેલો ગાઈઝ, કોડી ઢાળ ચડીએ છીએ અને બહુ જ આંકરો કોડી ઢાળ છે અને આખું ફેમિલી પાછળ રહી ગયું છે મામાનું. અને હું અહીંયા પોતે આવીને અહીંયા બેઠો છું, તો આરામ કરું છું, રાહ જોઉં છું. કોડી ઢાળ ચડીએ છીએ, બાવાની મઢી વટી ગયા છીએ અને આગળ હનુમાનજીનું મંદિર છે, ત્યાં રાત રોકાવાનું છે. તો જલ્દી પહોંચી અંધારું થાય પહેલાં. 8 કિલોમીટર છે, એમાંથી 1-2 કિલોમીટર કાપ્યું, 1-2 કિલોમીટર, હજી 5-6 કિલોમીટર જેવું કાંક બાકી છે. અને એકલો ઢાળ જ છે, કોડી ઢાળ જ છે, જે તમને બતાવ્યું હોય એ રીતે જ હાલવાનું છે. ફાઇનલી ઘોડી ઢાળ ચડી ગયા છીએ અને હવે અહીંથી ઉતરવાનું છે. ઘોડી ઢાળ ઉપર પોલીસ ચોકી છે. રસ્તામાં કોઈ વસ્તુ નહીં, લીંબુ પાણી સિવાય. 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, જેને જેમ ઈચ્છા લાગે એટલા પૈસા. બીજું કાંઈ રસ્તામાં કોઈ હતું નહીં. ઘોડી ઢાળ ચડી ગયા છે, હવે ઉતરવાનો છે. બસ એટલી જ વાર છે, ઉતરવામાં વાર નહીં લાગે. રસ્તો આવવાનો હોય છે તો વાર લાગે. હેલો ગાઈઝ, અંધારામાં આવા પથ્થરમાં હાલીએ છીએ અને બેટરી વગર તો હલાય નહીં, કારણ કે દિવસ હતો તોય હાલી શકતા નહોતા. એટલે અંધારામાં આ રીતે હાલવાનું છે, તમે જુઓ. જંગલમાં હાવ અંધારું અને આ રીતે બધા હાલે છે અને પથ્થર છે, ધૂળ એટલી બધી છે, રફા છે, જોઈને હાલવું પડે, લાઈટ કરીને જ હાલવું પડે. હેલો ગાઈઝ, તો જુઓ તમે, આ રીતના અંધારું છે અને આ બેટરી લઈને આવે એ પબ્લિક આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતના પબ્લિક આવે છે હાવ અંધારામાં, જંગલની અંદર, કોઈ લાઈટ નહીં. તમે જુઓ, આ તમને જે લાઈટો બતાવી છે બેટરી વાળી, એ પબ્લિક બેટરી લઈને આવે છે. એટલે હું તમને ખાસ જણાવવાનું એ કે સૌ, હું જેમ જેમ આગળ આવું છું ને એમ મને ખબર પડે છે કે શું આમાં જરૂરિયાત છે, એટલા માટે હું તમને પછી કહું છું. નકર તમને એમ થાય એક એક વસ્તુ કહે છે. જેમ મને પહેલી વાર આવ્યો એટલે મને નથી ખબર શું લાવવાનું હોય, એટલે ટોર્ચ બેટરી સૌથી પહેલા લાવી, કારણ કે ટોર્ચ બેટરી વગર રાત્રે ચાલવા વાળા હોય એની વાત છે. રાત્રે ન ચાલતા હોય, સુઈ જતા હોય એના માટે નહીં. જે રાત્રે ચાલતા એના માટે ટોર્ચ બેટરી ફરજિયાત છે. અથવા તો મોબાઈલની જો ફ્લેશ લાઇટ થતી હોય તો એ, પણ એમાં ફૂલ ચાર્જિંગ હોવું જોઈએ. એરોપ્લેન મોડ કરીને આવશે તો ચાર્જિંગ ટકશે, બાકી નહીં ટકે. પાવર બેક સાથે જરૂરી છે, રાત્રે ચાલવા વાળાની વાત છે. બાકી અહીંયા ઘોડી ઢાળ ચડો એટલે કોઈ વસ્તુ નહીં મળે તમને, બરોબર છે. ઘોડી ઢાળ ઉતરશો ત્યારે કોઈ વસ્તુ નહીં મળે, એટલે ખાસ ધ્યાન રાખવું. પબ્લિક આવે છે બધું. જો જંગલમાં અંધારામાં અમને આ કરસલો મળ્યો છે, કરસલો જો, આ કરસલો જંગલમાં અંધારામાં જો, એ હા. પણ કોઈ જંગલના પશુ પક્ષી પ્રાણી કોઈનો કાંઈ હળી હંચો કરવો નહીં અને જોઈને ચાલવું ભાઈ. આવા કરસલા પણ નદી ટપતા હોય ત્યારે આવે છે, એટલે ધ્યાન રાખવું. હેલો ગાઈસ, તો અમે સરકરિયા હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ હાલ, અને સુવાની વ્યવસ્થા કરી. પહેલા તો સૌથી પહેલા બધા સુતા જ છે અંધારામાં આવી રીતે જંગલમાં, અને અમે પહેલા જગ્યા ગોતી અને હવે અમે જાશું વરસાદી લેવા. અને ત્યાં લગીનમાં તાપણી કરીને થોડાક, અને ઠંડી ફૂલ છે એટલે હું જેકેટ પહેરી લઈશ. અત્યારે લગીને આયલા એટલે ગરમી જ થતી હતી, પણ હવે ઠંડી લાગશે એટલા માટે અમે કરીએ છીએ તાપણી. અને અમે આ રીતના અહીંયા જો જગ્યા ગોતી લીધી છે, અહીંયા આ રીતે હોવાના છે એમ. જય ગિરનારી.
અમે આ તાપણી કરીએ છીએ આ રીતે. લોકો જો સૂતા છે હો, આ બધું પબ્લિક જ છે, સૂતા છે અને ઠંડી ફૂલ છે, બધા ઓઢીને સૂતા છે, બધા પોતાની વ્યવસ્થા કરીને જ આવેલા છે. તમે જુઓ કેટલું બધું હજારો પબ્લિક અહીંયા હોતું હશે આ જગ્યાએ. આ જગ્યા અન્ન ક્ષેત્ર છે, સરકારી હનુમાનજીનું મંદિર છે, જ્યાં આગળ બધા લોકો જુઓ કેટલા લોકો, હજારો લોકો, અમુક લોકો તો જંગલમાં હોતા છે. તમે જુઓ કેટલું પબ્લિક છે. હેલો ગાઈસ, તો વિડીયો નો એન્ડ કરું છું ને અમે હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ, રોકાણા છે ને આ જો અમે જગ્યા ફેરવી છે, આ બીજી જગ્યા મળી ગઈ છે, હનુમાનજીના મંદિર જ છે. બહુ સરસ મજાની જગ્યા મળી ગઈ છે. કાલે સવારે વહેલા જાગીને પાછા હાલવા માંડશું. 16 કિલોમીટર બાકી છે, 12 કિલોમીટર કાપ્યું બાવાની મટી લગીને, અને પછી એક 8 કિલોમીટર કાપ્યું હનુમાનજીના મંદિર લગી. 12 ને 8 કેટલા થાય? 20 કિલોમીટર અમે કાપ્યું, અને હવે અમારે 16 બાકી છે. એટલે હવે 16 કાલે પૂરું કરી નાખવાનું છે, કાલે રાત લગીનમાં. ચાલો આજે મળીએ છીએ અને નવા વ્લોગ સાથે મળીએ છીએ. ત્યાં સુધી મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.